દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જોહાર। વાત કરીશું આપણે વાંસદા તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામો બાદ રાજકીય વિશ્લેષણમાં એક રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે, જેમાં કોંગ્રેસ પક્ષની કામગીરી ખાસ ચર્ચાનો વિષય બની છે। ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયતની 16 બેઠકો પર જીત મેળવી હતી। એટલે કે માત્ર 5 વર્ષમાં પાછલી ચૂંટણીની ગણતરીમાં એક જ બેઠકનો નોંધપાત્ર વધારો ભારતીય જનતા પાર્ટીની પક્ષમાં દેખાયો। તો 5 વર્ષમાં એક જ સીટનો વિકાસ કરી શક્યા તો ભાજપની જીત ગણાશે કે વિકાસની ઉન્નતતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સમજવાનું રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ મજબૂત ટક્કર આપતા 12 બેઠકો જીતવામાં સફળતા મેળવી। પાછલી ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસ વાંસદા તાલુકા પંચાયતની 13 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જેની સરખામણીમાં આ વખતે એક બેઠક ઓછી મળી છે। વાત આનંદ પટેલના ગઢ ઉનાઈની બેઠકની છે। બધી જ ઉનાઈની બેઠકો તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની બેઠક હોય, ભાજપે કબજે કરી હતી, જ્યારે પાછલા વર્ષની વાત આનંદ પટેલના ગઢ ઉનાઈ બેઠકની। બીજી બધી જ બેઠકો તાલુકા હોય કે જિલ્લાની બેઠક હોય, બધી જ બેઠકો પાછલા વર્ષમાં ભાજપે કબજે કરી હતી, જ્યારે ગઢ ગણાતો વિસ્તાર ઉનાઈ જિલ્લા પંચાયત અને સિંધઈ તાલુકા પંચાયત પહેલેથી જ ભાજપ પાસે હતી। છતાં આનંદ પટેલ ધારાસભ્ય બન્યા, જીત્યા અને હાલ તાલુકા પંચાયત ચૂંટણીની વાત કરીએ તો ભાજપ પાસેથી આનંદ પટેલે 2 બેઠક ઝૂંટવી લીધી અને ગઢ ઉપર ફરી પાછો કબજો શરૂ કરાયો હોય તેવું દેખાઈ આવે છે। બીજી તરફ ધવલ પટેલનું પૈતૃક ગામ ઝરી ઉપર આનંદ પટેલ તાલુકા અને જિલ્લા સીટ બંને કબજે કરી છે અને તે પણ 1000 થી પણ વધુ મતોની સરસાઈથી જીતી। પરિણામોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલની ભૂમિકા ખાસ મહત્વની બને છે। સમગ્ર ચૂંટણી દરમિયાન આનંદ પટેલ પોતાના તાલુકાના કાર્યકરો સાથે સતત મેદાનમાં સક્રિય રહ્યા હતા। સીમિત સંસાધનો વચ્ચે પણ આનંદ પટેલ એકલા હાથે જબરજસ્ત લડત આપી હોવાનું ચોખ્ખું દેખાઈ આવે છે। રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે ભાજપ તરફથી સાંસદ ધવલ પટેલ દ્વારા ભારે પ્રચાર અને સંગઠન શક્તિના કદ્દાવર મંત્રી પ્રચાર પ્રસારમાં હોવા છતાં કોંગ્રેસે પોતાના મતદારોને જાળવી રાખવામાં સફળતા મેળવી છે। ખાસ કરીને વાંસદા વિસ્તારમાં કોંગ્રેસની પકડ યથાવત રહી અને આનંદ પટેલની મહેનતનું પરિણામ માનવામાં આવી રહ્યું છે। જ્યારે સાંસદ ધવલ પટેલનું ગામની ઝરી બેઠક પણ આનંદ પટેલના કબજામાં જતી રહી। આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે વાંસદા તાલુકામાં રાજકીય જંગ હજી પણ એક તરફી નથી। એક તરફ ભાજપની જીત, સંગઠન શક્તિ અને નરેશ પટેલ, હર્ષ સંઘવી જેવા કદ્દાવર નેતાઓ, તો બીજી તરફ કોંગ્રેસની મજબૂત ટક્કર, કાર્યકર્તાઓની સાથે જમીન સાથે જોડાયેલા આનંદ પટેલનું નેતૃત્વ પણ સ્પષ્ટ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ કરતું દેખાઈ આવે છે કે આનંદ પટેલની હજુ પણ વાંસદા વિસ્તારમાં ધારાસભ્યના પદ ઉપર પકડ કેટલી છે, કારણ કે આવનાર સરપંચની ચૂંટણી નક્કી કરશે આવનાર ધારાસભ્યની ચૂંટણીમાં દાવેદારી કોની મજબૂત રહેશે।